છોટાઉદેપુરમાં હિરણ નદી પર ગુજરાતનો પ્રથમ રબર ડેમ તૈયાર થયો છે। 50 ગામને તેનો સીધો જ લાભ મળવાનો છે। છોટાઉદેપુરમાં રાજવાસણા ગામ પાસે હિરણ નદી પર ગુજરાતનો પ્રથમ આધુનિક રબર ડેમ તૈયાર કરવામાં આવ્યો। ડેમ બનતા આ વિસ્તારની વર્ષોથી પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનું સમાધાન થવાનું છે। 180 મીટર લાંબા આ ડેમમાં 60 મીટરના 3 વિશાળ રબર બ્લેડર લગાવવામાં આવ્યા છે। આ સાથે લગભગ 3.5 મીટરની ઊંચાઈ સુધી જાય અને નદીના પાણીનો સંગ્રહ પણ કરે છે। ત્યારે ડેમ બનતા આ વિસ્તારના લોકોને આશાનું નવું કિરણ મળ્યું છે। રાજવાસના ડેમનું 70-80% કામ પતી ગયું છે। વર્ષો પહેલા એવું કહેવાતું કે અમારો ડ્રાય એરિયા છે, અત્યારે આ ડેમ બનવાથી ઘણો બધો એપ્રોક્સિમેટલી રાઉન્ડ અબાઉટ એવું સમજી લો કે આજુબાજુના 50 થી 60 ગામને પાણીનો ભરપૂર લાભ મળશે કરવામાં આવેલો છે। આ રાજવાસના રબર ડેમ એ નવી ટેકનોલોજી જે કોરિયાની ટેકનોલોજી છે, આ ગુજરાતની અંદર સૌ પ્રથમ આ ડેમ છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ બનવા જઈ રહ્યો છે અને નવીન ટેકનોલોજીની ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ રબર ડેમ બનવાથી આ વિસ્તારના 50 થી 60 ગામના ખેડૂતોને સીધો લાભ થવાનો છે, જેની અંદર સિંચાઈ છે, પીવાના પાણીની સમસ્યા એ સંપૂર્ણપણે દૂર થવાની છે। તો હિરણ નદી પર 80 કરોડના ખર્ચે દક્ષિણ કોરિયા ટેકનોલોજીથી બનેલા આ ડેમ અનેક રીતે વિશેષ છે। સામાન કોન્ક્રીટમાં પાણી આવતા તળિયે કાંપ જમા થઈ જતા તે નકામું બની જાય છે, પરંતુ રબરમાં મજબૂત ફેબ્રિક અને રેઇનફોર્સ રબરના વિશાળ બલૂન જેવા હોય છે અને તેના કારણે 30 થી 45 મિનિટમાં જ દિવાલની જેમ ઊભો કરી શકાય છે અને ભારે પ્રવાહ આવે ત્યારે તેની હવા કાઢી નાખવામાં આવે છે, જેથી તે કાંપ નીકળી જાય। जो आसपास के 20 से 25 विलेज को जो प्रॉब्लम हो रही थी पानी की, वो हमारा रिजॉल्व हो जाएगा इससे। और इसकी हेल्प से हमारा जो सिल्ट की प्रॉब्लम आती है नदी में सिल्ट डिपॉजिट होने की, वो हमारा इन्फ्लेशन और डिफ्लेशन की वजह से सिल्ट जो है वो ऑटोमेटिकली रिमूव हो जाता है उस लेवल तक का। और नेट हेड जो रहेगा वाटर का वो 3.5 मीटर तक हमको मिलेगा। जूनागढ़